હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છેતરપિંડીની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે। શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યો છે। ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે રોકાણકારોને આકર્ષવામાં આવ્યા અને કરાર મુજબ ભાડાનું વળતર નહીં ચૂકવી ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું। પોલીસે કંપનીના ડાયરેક્ટર અને અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આ અંદાજે 5 કરોડ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે। જોકે આ સમગ્ર છેતરપિંડીનો મામલો 100 કરોડ રૂપિયાનો હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે। અત્યાર સુધી 13 ફરિયાદો નોંધાઈ છે, જ્યારે અન્ય એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થયો હોવાની આશંકા છે, ત્યારે તેની કુલ ડિટેલ મેળવવાની તપાસ ચાલી રહી છે। આ 13 ફરિયાદની કુલ મળીને રકમ 5 કરોડની આસપાસ છે। પ્રાઇમરી આ લાગે છે કે આ 100 કરોડથી વધારે હોઈ શકે આ ફ્રોડ। પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે। સીએના પણ પોલીસે બોલાયા, સીએ પાસે કાગળ જોવાની કાર્યવાહી। 2 લોકોની ધરપકડ થઈ। એક અરુણ પટેલ જો અરાવલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે, એની ધરપકડ થઈ હતી। આ એક ક્લાઉડ ઇઝી કંપનીના ડાયરેક્ટર હતા ઉત્પલ પટેલ સાથે અને એક સચિન પટેલ કરીને ઉત્પલ પટેલના ઝોનલ મેનેજર હતા, જો કંપનીમાં બેસીને આ સ્કીમો પબ્લિકને વેચતા હતા। આ બંનેની ધરપકડ થઈ। માંગુ છું કે તમારે સાથે આ છેતરપિંડી થયા છે તો તમે તાત્કાલિક એસઆઈટી ટીમને અપ્રોચ કરો અને તમારે ફરિયાદ તમે નોંધાવો તાકી પોલીસ તમારી મદદ કરી શકાય। એન્ડ મીડિયા માધ્યમથી એ પણ હું પબ્લિકના વિનંતી કરવા માગું છું કે ઘણી બધા પોન્ઝી સ્કીમ આવી રીતે પબ્લિક પાસે લઈને આવે છે ખોટા લોકો। તમે કાળજી રાખો। કોઈ પણ સંસ્થા સરકારી માન્યતા બેંકથી વધારે તમને ઇન્ટરેસ્ટ આપવામાં આવશે કરીને પ્રોમિસ કરશે, આ લગભગ ફ્રોડ હોવાની શક્યતા વધારે છે। તમારે પોતાની પૈસા તમે સૂઝબૂઝ વાપરીને જ ઇન્વેસ્ટ કરો। કોઈ પણ પોન્ઝી સ્કીમના ભોગ ના બને। અમારી